બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, કષ્ટભંજન દેવની જય. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ઠિકેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટંબે. આ દિવ્ય સભાની અંદર ઉપસ્થિત ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા આપણા સૌ કોઈના પૂજ્ય અને જેમની પ્રત્યે આપણને અજોડ શ્રદ્ધા છે એવા સારંગપુરના ધીંગાધણી શ્રી કષ્ટભંજન દાદા તથા સારંગપુર ધામ અને કષ્ટભંજન દેવને જેણે પોતાની હનુમાન ચાલીસા યુવા કથા દ્વારા એ જગવિખ્યાત કર્યા છે એવા સારંગપુરથી ખાસ અત્રે ઉપસ્થિત એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી, સ્વામીશ્રી સાથે ઉપસ્થિત પૂજ્ય જગત સ્વામી, કીર્તન સ્વામી, નીલકંઠ ભગત તેમજ ઉપસ્થિત તમામ વડીલ ભક્તો, માતાઓ, બહેનો તમામને મારા વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ. આજનો પરમ પવિત્ર દિવસ એટલે હરિ સાનિધ્યની અંદર એ સત્સંગનો દિવસ અને જ્યારે આપણે પૂજ્ય સ્વામીશ્રીના શ્રી મુખેથી જ્યારે કથા જ્ઞાન યજ્ઞ દ્વારા આપણે જ્યારે પિયુષ પીવાના છીએ એ પહેલાં હું પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામીના પૂજન માટે હું વિનંતી કરીશ. ખાસ આજના અમારે આ કાર્યક્રમના યજમાન છે એવા શેઠ શ્રી કિશોરભાઈ કાબરિયાને કે તેઓ અત્યારે મંચ ઉપર પધારી પૂજ્ય સ્વામીનું હાર પહેરાવી અને પૂજન કરશે. ખાસ અમારે સ્વામીશ્રી સાથે પધારેલા પૂજ્ય જગત પ્રકાશદાસજી સ્વામીના પૂજન માટે અમારે દાદા પરમ ભગવદીય શ્રી હિંમતભાઈ કાબરિયાને હું વિનંતી કરીશ કે તેઓ અત્યારે મંચ ઉપર પધારશે. પૂજ્ય કીર્તન સ્વામીના પૂજન માટે હું હર્ષદભાઈ કાબરિયાને હું વિનંતી કરીશ કે તેઓ અત્યારે સ્વામીશ્રીના પૂજનમાં જોડાશે. સાથે સાથે અમારા બંને ઉત્સવ અને અમીરસ એ બંને ભાઈઓ પણ અત્યારે પૂજનમાં જોડાશે. ઘનશ્યામભાઈને હું વિનંતી કરીશ કે તેઓ પણ અત્યારે પૂજન માટે પધારે. ને 76 વર્ષ પહેલા જ્યારે ભગવાન સ્વામિનારાયણના એ કૃપાપાત્ર સંત એટલે અક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી, એ ગોપાળાનંદ સ્વામીએ એના ઐશ્વર્યથી એ સારંગપુરને જ્યારે ધરતીને આ દેવ જ્યારે આપ્યા છે ત્યારથી આ ધરતી સતત ને સતત એ ભક્તોથી ભીડથી ઉભરાતી રહી છે. એમાંય 10 વર્ષ પૂર્વે જ્યારે અમારા ગુરુવર્ય અથાણાવાળા સ્વામીનું મંડળ પૂજ્ય સ્વામીશ્રીના નેતૃત્વમાં જ્યારે સારંગપુર સત્તારૂઢ થયું ત્યારથી પૂજ્ય સ્વામીએ એ દાદાનો મહિમા દેશ અને વિદેશની અંદર એ ભક્તોને કથારૂપી પીરસી અને અનેક ભક્તોને એ દાદામાં શ્રદ્ધાની અંદર જોડ્યા છે. આજના દિવસે જ્યારે સત્સંગ કરવા આપણે સૌ સત્સંગનો લાભ લેવા માટે આપણે સૌ કોઈ ઉપસ્થિત થયા છીએ એ પહેલાં કે આ સુરતની ધરતી એટલે આ કર્ણની ભૂમિ, અહીંયાથી કેટલાઓ દાતાઓ સમગ્ર ભારત વર્ષની અંદર આ દેશનું નામ એ ઉજાળી રહ્યા છે. એવી આ પરમ પવિત્ર ધરતી ઉપર બે હનુમાન ચાલીસા યુવા કથા કરવાનું શ્રેય પૂજ્ય વક્તા મહોદય શ્રીના શિરે એ છે. આપણે બધાએ હનુમાન ચાલીસા યુવા કથા જ્યારે શ્રવણ કરી હતી ત્યારે તમે જોયું હતું લાખોની સંખ્યામાં એ કથા પીપાસુ ભક્તો એ 8 વાગ્યાના ટકોરે
7:30ના ટકોરે, પછી 7 વાગ્યાના ટકોરે આવી જાય. કથા 9 વાગે શરૂ થાય, પરંતુ સ્થાન લેવા માટે એ ભક્તો 7 વાગ્યાના એ સુમારે આવી અને એ કથાનો શ્રવણ કરતા હતા. જ્યારે પૂજ્ય સ્વામી હમણાં વિદેશ યાત્રાએ જવાના છે, વલસાડની કથા એ વેધર અનુકૂળ, અને આપણે બધાએ જાણીએ છીએ ભારત પાકિસ્તાન વચ્ચે જે વોર થયું હતું એના કારણે એ પોસ્ટપેન રાખી હતી. એટલે સ્વામીજીને અત્યારે ટાઈમ હતો, સુરતના ભક્તોનો ભાવ હતો કે એક દિવસ સ્વામી અહીંયા સુરત સત્સંગ કરવા માટે પધારે ને ત્યાર પછી સ્વામી અહીંયાથી એ 2 દિવસ એ વલસાડ સત્સંગ કરવા માટે પધારવાના છે. કાર્યક્રમને આગળ વધારીએ એ પૂર્વે ખાસ સ્વામીની સાથે હંમેશા ઉપસ્થિત રહી અને જગત સ્વામી હંમેશા એમની કથાનું જ્યારે ખૂબ સરસ મજાનું સંચાલન કરતા હોય છે. સ્વામી 82 દિવસની એ વિદેશ યાત્રાએ જવાના છે. 76,000 કિલોમીટરની એની 82 દિવસની એ યાત્રા છે. દરરોજનું એવરેજ કહીએ તો 560 કિલોમીટરની યાત્રા એ સ્વામી US અને કેનેડાની ધરતી ઉપર એ દાદાને હૃદયસ્થ કરી અને દાદાના ગુણ ગાવા, એ ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવા માટે સ્વામી મંડળે સહિત એ વિદેશ યાત્રા કરવાના છે. કિશોરભાઈને હું વિનંતી કરું કે ખાસ દાદાનો હાર પૂજ્ય સ્વામી એ સારંગપુરથી લાવ્યા છે. આજનું યજમાન પદ હનુમાન ચાલીસા યુવા કથા જે હમણાં સુરતમાં થઈ એનો કથાનો આલ્બમ એ દાદાનો હાર પહેરાવી અને એ કિશોરભાઈને ભેટ સ્વરૂપે સ્વામી આપી અને આશીર્વાદ પાઠવી રહ્યા છે. એકવાર તાળીઓથી આ આશીર્વાદને વધાવી લઈશું. કિશોરભાઈ, જગત સ્વામી કહેતા હતા કિશોરભાઈનો ભાવ. કિશોરભાઈ, અમારે સહજાનંદ યુવક મંડળ અને મારુતિ ધૂન મંડળનો એટલો જ ભાવ છે હો ભાઈ. કિશોરભાઈને પુષઅપ આપવાનું હોય. વાહ, આમ તો આ બધા અમારા સહજાનંદ યુવક મંડળના યુવાનો જો પાછળ બેઠા, મારુતિ ધૂન યુવક મંડળના યુવાનો બેઠા, એમના સિરે આ સેવા આવતી હોય છે. એકવાર તાળીઓથી આ યુવાનોને પણ આપણે વધારવી લઈશું. આ સંસાર 3 દુઃખથી એ પીડાઈ રહ્યો છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ. દરેક માણસને એની કેપેસિટી પ્રમાણે એ બોજ હોય છે. અને વર્તમાન સમયની અંદર તમે સ્ટ્રેસ એવો નામના શબ્દથી બધા પરિચિત છો. મોટા મોટા સેલિબ્રિટીઓ સ્ટ્રેસની અંદર એ આત્મહત્યા કરતા હોય છે. એટલે બહુ સાધુએ, બહુ સરસ સંત તુલસીદાસજીએ લખ્યું છે કે આ જગતની અંદર સુખ ક્યાં છે? માણસ સુખ પાછળ રાત્રિ દિવસ એ દોડતો હોય છે, પણ એ સુખ ક્યાં છે? તો કે સુરપુર, નરપુર, નાગપુર, ये तीनों में सुख नाही. सुख કાં હરિ કે ચરણ મેં અને કાં સંતન કે માહી. સુરપુર એટલે સ્વર્ગની અંદર, નરપુર એટલે આ પૃથ્વીલોક, અને નાગપુર એટલે પાતાળ. સ્વર્ગ, નર્ક અને પાતાળ, પૃથ્વી અને પાતાળ, આ ત્રણેય લોકની અંદર તુલસીદાસજી કે સુખ નથી. તો બીજી પંક્તિની અંદર એણે જવાબ આપ્યો, તો સુખ ક્યાં છે? તો સુખ કાં હરિ કે ચરણ મેં અને કાં સંતન કે માહી. એટલે આજ આપણે જ્યારે સત્સંગ રૂપી સુખને માણવા માટે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે 10 મિનિટ સુધી સ્વામીજી એ સત્સંગ કરાવશે અને કેટલાય ભક્તોના અહીંયા પ્રશ્નો આવ્યા છે એમની સાથે એ પ્રશ્નોના ઉત્તર આપશે. પછી લાઈવની અંદર ત્યાં માઇક્રોફોન તમારી વચ્ચે લાવવામાં આવશે. જે કોઈને પૂજ્ય સ્વામીની સાથે એ પ્રશ્નોત્તરી કરવી હોય, પ્રશ્ન પૂછવો હોય, પોતાના જીવનલક્ષી, આધ્યાત્મલક્ષી, એ વ્યવહારિક લક્ષી કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય એ બધા પૂછી શકશે. ઘણા પ્રશ્નો અહીંયા એ પરચીની અંદર એ કેદ થયા છે. અત્યારે આપણે દાદાનો જ્યારે સત્સંગ સાંભળવા માટે આવ્યા છીએ, સૌ કોઈ વતી તાળીઓથી સ્વામીશ્રીના ચરણોમાં વિનંતી કરીએ કે કષ્ટભંજન દેવ સારંગપુરની ધરતી ઉપર બેઠા છે. તમે કથાના માધ્યમ દ્વારા એને જગ વિખ્યાત કર્યા છે અને સૌના દુખડા ભાંગે એવા દેવ છે. એનો સત્સંગના અમીરસ અમને પીરશો. તો પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી સ્વામી અથાણાવાળા, શાળંગપુર ધામ. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિદિશામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે.
બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. તમારે બોલવાની છે, ભગવાને જીભ આપી હોય તો. બોલો લક્ષ્મી નારાયણ દેવ, શ્રી નારાયણ મુનિ દેવ, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવની ભારત માત કી. વાલા વાલા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન તથા જગતમાં આપણને હવને જેની જરૂર પડે, જીવ પ્રાણી માત્ર જેની જરૂર પડે એવા દુઃખ ભંજન કષ્ટ ભંજન હનુમાનજી મહારાજ આ સુંદર મજાના સત્સંગની અંદર પરમ વંદનીય આદરણીય પૂજ્ય જગત સ્વામી કીર્તન સ્વામી નીલકંઠ ભગત, જેમનો બહુ શ્રેષ્ઠ ભાવ છે આ સત્સંગ કરાવવાનો. વારે વારે પૈસા તો બધા બહુ આગળ હોય, પણ જેને માત્ર ભગવાનની માટે વાપરવા છે, ભગવાનને રાજી કરવા વાપરવા છે, એવા બહુ ઉદાર દાદા પ્રત્યે અને અમારા પ્રત્યે ખૂબ ભાવવાળા એવા કિશોરભાઈ કાબરિયા પરિવાર, એમના બધા ભાઈઓ, એમના બાપુજી, એમનો આખો પરિવાર બહુ ભાવવાળા. આજે ઠાકોરજી ચંદનના વાઘા છે ને, એની દીકરી 5 દિવસથી ચંદન ઘસતી હતી. બોલો, આજે એના વાઘા ભગવાનને ધરાવ્યા છે. એવા પરિવારને વંદન કરું છું. તથા આજે સત્સંગની અંદર બધા બહુ हारा हारा, हम तो हम वही कहते हैं, हम जहाँ जाते हैं वहाँ दादा होते हैं, और जहाँ दादा होते हैं वहाँ तो दादा जिनको बुलाते हैं न वही आते हैं. એવા અમારા પ્રવીણભાઈ દોંગા છે, બટુકભાઈ છે, વિજયભાઈ છે, અશોકભાઈ, અમારા જીતુ, ઠેઠ વલસાડથી અમારા શૈલેષભાઈ હોની, પારસભાઈ, બધા કેટલા બધા ભક્તો આવ્યા છે. કેટલા અરવિંદભાઈ ને અમારા જેતવાણી સાહેબ, અનિલભાઈ, આશીષભાઈ. હું એક પ્રસંગમાં જઈને અમારા ગોપાલભાઈ પાછળ બેઠા, દાઢીવાળા ઋષિ જેવા. બધા બહુ ભક્તો પધાર્યા. એવા તમામ ભક્તોને મારા વંદન છે. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. થોડુંક બધા સજીને લોઢાનો બખ્તર, બસ હું તમને સૌને મળવા આવ્યો છું. સજીને લોઢાનું બખ્તર, બસ હું તમને જ મળવા આવ્યો છું. કારણ કે મને ખબર છે કે તમારી પાસે પારસમણી છે. સત્સંગ છે ને માણસના જીવનને ઉજાગર કરે છે. સત્સંગ છે ને અંદરથી માણસને જાગૃત કરે છે. સત્સંગ માણસને જીવતા શીખવાડે છે. 4-5 દિવસથી હું એકલો બેઠો, મને બહુ સતત એક વિચાર આવ્યા કરે. દાદા પાસે બેઠો, એકલો બેઠો. ક્યારે જિંદગી એક વખત જ મળે છે, અને જિંદગીની અંદર જો માત્ર ઢહડા કરવા માટે, ભેગું કરવા માટે જો આપણે મહેનત કરીએ, મરી તો જલ્દી જવાના છીએ.
કેમ લાગે? ભેગું કરવા માટે જો રખડવાનું હોય તો એ મારા બાપ તમે વાપરશો ક્યારે યાર? સમજવા જેવું હોય. કોઈ આપણી તો કંઈક મસ્તી હોય ને યાર, આપણને તો અંદરથી કંઈક થવું પડે ને. ચાલ આ વર્ષે આપણે 1.5 વર્ષનું કમાઈ ગયા, 1 મહિનો ભગવાન માટે અર્પણ કરું, એવું થવું તો જોઈએ. અગતરાયના પર્વતભાઈ સ્વામિનારાયણ ભગવાનના પાકા ભગત, એવા મહાન ભગત. મોટો બાવળનો વેઢો ફાડવા માટે આમ કરીને કુવાડો ધાર આમ જેમ માર્યો, પોતાના અંગૂઠાને ઘસાય અને લાકડામાં લાગ્યો, ઘસાયનું, અને પર્વતભાઈ ત્યાં એ કુવાડાનો હાથો મૂકી દીધો. અને એમ થયું કે આ કુવાડો જો પગને વાગ્યો હોત તો 1 મહિનાનો ખાટલો થાત, પીડા તો વધારાની થાત. કોઈને પણ પૂજા વગર ત્યાંથી પૂજા લઈ અને સીધા ગઢડા આવ્યા. અને પર્વતભાઈએ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે મહારાજ તમે રક્ષા કરીને એટલે 1 મહિનો મારે ભગવાન સાધુ અને ભગવાનના ભગતની સેવા કરવી છે. મંદી આવે એટલે હજારો લોકો અમને ફરિયાદ કરે ને કમાય ત્યારે કોઈ કહેવા ન આવે. સ્વામી હરખું હાલે છે, કાંઈ જરૂર હોય તો કહેજો. હરામ બરોબર કોઈ કહી ગયો હોય તો મંદી આવે એટલે કે મરી ગયા, પણ આ વર્ષે તો ભૂગા કાઢીને. પણ કોના? આ સાધુ તમને સાચું કહે છે, પૈસા વાપરવા માટે ભગવાન આપે છે, મૂકી રાખવા નહીં યાર. જિંદગીના શ્વાસ પણ ઈશ્વરની માટે વાપરવા માટે આપે છે, મોજશોખ કરવા માટે નહીં. સુખ અને શાંતિની વ્યાખ્યા તમામ લોકોએ પોતપોતાની રીતે અલગ કરી. શાંતિની ખોજની અંદર ભગવાન બુદ્ધે મહેલ છોડ્યો અને આપણે બધાએ શાંતિને ખોઈને મહેલની પાછળ પડ્યા. આપણે બધા આજે મોટા મોટા મકાનોની અંદર જેને સત્સંગ નથી, જેને સાધુનો યોગ નથી, જેને સત્કર્મ નથી, જેને મંદિર કે ભગવાનના સંતની સાથે લગાવ નથી, એવા મહેલોની અંદર મોટા મોટા માણસોના નિહાકા બહુ ભયંકર હોય. તમે સાંભળજો ક્યારે. એટલે મિત્રો બનાવીને એક બુક, મને નામ ડેન કાલગીરી એવું કંઈક, એને એક બુક લખેલી, જીવન જીવવાની જડીબુટી એવું કંઈક હતું. કરોડોની સંખ્યામાં બુકો વેચાણ. આમાં કદાચ મેં આખી વાંચી છે. આખી દુનિયાને જેને જીવન જીવવાની વાતો કરીને એને પાછી આત્મહત્યા કરી યાર. સાંભળો છો? શું લેવા? અનુભવનું નહોતું લખ્યું એને, અને મોટામાં મોટી ખામી એ હતી એને કોઈ ભગવાનનો આશરો નહોતો યાર. આપણને બધાને દુઃખ તો આવે છે કે નથી આવતા? બધાને આવે, અમને આવે. અમે તો આપણે બધા હરખા જ છે ને. હવે દુઃખ આ દુનિયામાં કોને ન આવે? ઈશ્વર આવે ને એ નહીં આવે, રામને આવે, કૃષ્ણને આવે, સ્વામિનારાયણને આવે. હું કાયમ કહું છું, દુઃખ આને એકને જ નથી આવ્યું, પૂંછડાવાળાને. બાકી બધા મૂછડાવાળાને આવ્યા. આ એક જ એવો છે કે જેને દુઃખ જ નથી આવ્યું ને એને એની નજીક જાય એને ન આવવા દે પાછો.
ખબર નથી એ કેમ આ બધું હેન્ડલ કરે, પણ એને દુઃખ જ નથી. લો, ગજબનું કામ છે, કારણ કે એ ભગવાનથી બહુ નજીક રહે છે ને. આપણને બધાને ભૂખ બહુ મોટી હોય. ભૂખ ખબર છે ને, બહુ મોટી. રોટલા ખાવા બેસીને તો પેટ ભરાય, પણ મારા બાપ આપણને રૂપિયાની ભૂખ, આપણને સન્માનની ભૂખ, આ ભૂખ તો હારી ગમે એટલી, જેટલું રૂપિયા વધારે આવે ને એટલી ભૂખ વધારે ઉઘડે. હનુમાનજી મહારાજને જ્ઞાનની ભૂખ છે, હનુમાનજી મહારાજને ભગવાનની ભૂખ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર એક બહુ મસ્ત વાત કરી કે રાજ અને સત્તાની અંદર જ જો સુખ હોત તો મોટા મોટા રાજાઓ, ભરત જેવા રાજાઓ રાજ્યને છોડી અને જંગલમાં શા માટે જાત? ભગવાન બુદ્ધનો જ્યારે જન્મ થયો ને, શુદ્ધોદન મહારાજ બહુ મોટી ઉંમરે છોકરો હતો, બહુ મોટી ઉંમરે, બહુ મોટું રાજ્ય, મોટું સામ્રાજ્ય. છોકરાનો જન્મ થયો એટલે મોટા મોટા પંડિતોને બોલાવ્યા કે મારા છોકરાનું ભવિષ્ય જોવો તમે કેવું છે. એટલે મોટા મોટા રાજ જ્યોતિષો બહાર વગરના જ્યોતિષના ગ્રહો બધા મેળવતા બધા પંડિતો અલગ અલગ બધી વાતો કરી. એમાં એક પંડિત કઈ બોલે નહીં. કોઈ કે આ મહાન સમ્રાટ થાય અને જો કદાચ ગ્રહની ગતિ ફરી તો મોટો સંન્યાસી થાય. એકનો એક છોકરો બહુ મોટી ઉંમરે થાય, કેટલો વાલો હોય. અને આ તો રાજ્યના ઘેરે રાજકુંવર પ્રગટ થયા. એક જ્યોતિષ કઈ બોલે નહીં. એટલે રાજાએ પૂછ્યું કે તમારું ગણિત શું કહે છે? કે આ મારું ગણિત તો મહારાજ એક જ વાત કહે છે, બે નથી કહેતું. એક જ વાત કહે. કોઈ એમ કે છે ને બહુ મોટો સમ્રાટ થાય ને કા સંન્યાસી થાય. હું ચોખ્ખું કહું છું આ તમારો છોકરો બહુ મોટો સાધુ થાય. રાજા અને રાણી બંને હચમચી ગયા. આને અમારે સાધુ ન થવા દેવો હોય તો કોઈ ઉપાય? વિજયભાઈ, સાધુ થવા દેવા માટે છોકરા આપી દેવાય બહુ અઘરું વાત છે. હા, કોઈ કરોડ રૂપિયા આપી દે પણ છોકરો થોડા આપે. બધા પગે લાગે, નવા નવા સ્વામી બનીને આવે ને એટલે બધા પગે લાગે, પણ કોક બીજાનો છોકરો સાધુ થાય તો પોતાનો એમ કે મારે થવું તો સાનો માનો રહે ને. હવે આ બાવા તો બીજા બધા થાય, આપણે ન થવાય. પણ આમ જુઓ ને તો આમ બટુકભાઈ અમારામાં કાંઈ એટલું બધું ઉપાધિ તમારા જેવી તો નથી. જો હા, તમારા જેવી છે. મેં હમણાં એટલું મને એટલું આમ લાગી આવ્યું પ્રવીણભાઈ, એક વાત મેં વાંચી, ખરેખર લાગી આવ્યું. એને એટલું મસ્ત લખ્યું હતું, અનુભવી માણસ, અને તમારા વાલાએ લખેલું હતું, એટલે પરણેલાએ લખેલું હતું, બહુ મસ્ત લખ્યું હતું. એ કે બહેનો એટલા બધા હોશિયાર હોય છે, એટલા બધા હોશિયાર હોય છે, એટલા બધા હોશિયાર હોય છે કે હાવ વગર પગારનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મજૂર એટલે પતિ. અને બહેનો એટલા હોશિયાર હોય છે કે એને આખી જિંદગી એવા ભ્રમમાં રાખવામાં આવે છે કે હું આ ઘરનો માલિક છું. સમજાણું? અને આખી જિંદગી એ ભ્રમમાં રાખવામાં આવે છે કે હું આ ઘરનો માલિક, હું સ્વામી છું. એમ નામ કરી કરીને આખી જિંદગી તમે દોડી દોડીને તૂટી જાઓ છો, તમને ખબર નથી રહેતી. લહેર તો એ કરે છે યાર. આ ઘરે જઈને હુતા હુતા વિચારજો કે ઓલો બાવો સાચું કહેતો તો ખોટું કહેતો હતો. આપડા બાપા બળદને ખાલી આમ કરીને પીઠ ઉપર આ બાપો એટલે પૂછડું ઊંચું કરીને કેમ ભાગે?
તમે એમ નથી દોડતા? કેમ લાગે? પણ જે દોટો છે ને, દોટ આપણી બધી, એ દોટમાંથી મારા બાપ 50 પગલા પરમાત્મા તરફ પણ હોવા જોઈએ યાર. તો જિંદગી સફળ થઈ જાય. એક જણાએ કીધું કે આ સાધુ થાય, સંન્યાસી થાય. એટલે એના બાપાને ગમ્યું નહીં, એટલે વૃદ્ધ પંડિતને બોલાવ્યા કે આ મારો છોકરો સાધુ ન થાય એનો કોઈ પણ ઉપાય મને બતાવો. ત્યારે એમણે બહુ મસ્ત કીધું કે આની નજર સામે ક્યારે દુઃખ ન આવવા દેતા, આની નજર સામે કોઈ દાડો વૃદ્ધ માણસને ન આવવા દેતા, આની નજર સામે કોઈ દાડો કરમાયેલું ફૂલ કે પડેલું પત્તું નહીં આવવા દેતા. રાજા છે ભાઈ, એને એટલી મસ્ત વ્યવસ્થાઓ કરી. ધીરે ધીરે રાજકુમાર મોટા થયા. દુઃખ શું કહેવાય ખબર નહીં, વૃદ્ધાવસ્થા શું કહેવાય ખબર નહીં. 3-4 પ્રકારના મહેલ બનાવવામાં આવ્યા. ગરમીમાં જુદો, ઠંડીમાં જુદો, વરસાદમાં જુદો. બગીચાઓ એવા મેન્ટેન કરવામાં આવે, એની આજુબાજુમાં એવી રાજકુમારી સુંદરતાની શણગાર સજી અને દીકરીઓ રાખવામાં આવે, કન્યાઓ રાખવામાં આવે. શરાબ અને સુંદરીનો વ્યસની બનાવી દેવામાં આવ્યા. લગ્ન થયા, એક પુત્ર થયો. એક દિવસ ભગવાન બુદ્ધને એમ થયું, ગૌતમ સિદ્ધાર્થ એનું નામ, સારથીને કહેવામાં આવેલું આને કોઈ દાડો અમારી રજા વગર તારે બજારમાં નહીં લઈ જવા. પણ એક દાડો ગૌતમ સિદ્ધાર્થે કીધું, સારથી मुझे नगर देखने के लिए जाना है. कि महाराज की मंजूरी नहीं है, लेकिन मुझे जाना है, चलो. रथ में बैठा गौतम सिद्धार्थ, रूप रूपनो अंबाराम 16 शणगार. सारथी रथ हांके छे, रथ हांकता હતા જ્યાં બજારમાં ગયો. પહેલી વખત ગૌતમ સિદ્ધાર્થ બુદ્ધે વૃદ્ધ માણસ જોયો. પહેલી વખત, સૌ પ્રથમ વખત. એટલે તરત બુદ્ધે પૂછ્યું કે સારથી એ કોણ હે? આ નમી ગયેલો વ્યક્તિ આમ 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 કેમ ચાલે છે? કે પ્રભુ આ આપણી જ જેવો, આપણા જેવો? તો કે હા. તો આ કેમ આમ છે? કે આ વૃદ્ધ થઈ ગયો છે. વૃદ્ધ? તો કે હા મહારાજ, જેમ સમય જાય ને પછી બધું આવું થઈ જાય. પગ હાલે નહીં, કેડ વળી જાય, હાથમાં લાકડી હોય. ત્યારે ગૌતમ સિદ્ધાર્થને બહુ મોટો આંચકો લાગ્યો અને એને પ્રશ્ન કર્યો કે આવું મને થઈ શકે? એ સાંભળો છો? ગૌતમ સિદ્ધાર્થે પ્રશ્ન કર્યો કે આવું મને પણ થઈ શકે? ત્યારે સારથીએ કીધું, પ્રભુ ભગવાનની સૃષ્ટિમાં કોઈ બાકાત નથી, આપણને પણ થઈ શકે. વૈરાગ્યની શરૂઆત થઈ. ત્યાંથી થોડેક દૂર ગયા. એક ખાટલાની અંદર બીમાર, ખાંસતો વ્યક્તિ, ગળફા કાઢતો વ્યક્તિ, હાડ પિંજર જેવો દુખી દુખી વ્યક્તિને જોયો. ભગવાન ગૌતમ સિદ્ધાર્થે કીધું, સારથી એ કોણ હે? કે પ્રભુ આ એક બીમાર વ્યક્તિ છે. હા, બીમાર એટલે પ્રભુ આ શરીરની અંદર જયારે રોગ આવે ને ત્યારે આવું થાય છે. પેલો વૃદ્ધ હતો ને, એને બીમારી લાગુ પડી. હચમચી ગયા રાજકુમાર કે सारथी मुझे भी ऐसा हो सकता है? ત્યારે કીધું, પ્રભુ આપ તો અમારે માલિક હે, હું કેમ કહું કે તમને થાય, પણ પરમાત્માની સૃષ્ટિમાં કોઈ આમાંથી બાકાત નથી ગયા. થોડેક આગળ જાય, એક મરે ગયેલા માણસની શમશાન યાત્રા જતી હતી બાંધી. રામ બોલો ભાઈ રામ. એટલે ભગવાન ગૌતમ સિદ્ધાર્થે તરત સારથીને કીધું કે સારથી એ કોણ હે?
તો કે પ્રભુ પહેલા માણસ વૃદ્ધ થાય, બીમાર થાય ને પછી મરી જાય. મરી જાય એટલે બસ આ શરીરમાંથી જે બોલનારો છે ને, જે જોનારો છે, ચાલનાર, એ જતો રહે. ઓહ, એવું થાય. પછી એને આવી રીતે બાંધીને લોકો શમશાનમાં લઈ જાય. શમશાન એટલે હું, એ રાજાને નહોતી ખબર. આપણને વૈરાગ નથી થતો એનું મોટું કારણ છે આપણે નાનપણથી જ જોઈએ છે કે આમ જ હોય આ બધું. કોઈ દાડ ન જોયું, જો જોઈ જાય તો વળી કદાચ થવું હોય તો થાય. તો ભગવાન સિદ્ધાર્થે કીધું કે મને તો કે આની પાછળ લઈ જા. શમશાનમાં લઈ ગયા, લાકડા ઉપર ગોઠવું. એ શરીરને ગૌતમ સિદ્ધાર્થ જોવે છે ને આગ લગાડી દીધી. આંખમાંથી આહુડા આવી ગયા. સારથીને પૂછ્યું, સારથી આવું મને પણ થાય? કે પ્રભુ, આ જગતમાં જે જન્મોની બધાની આ સ્થિતિ છે. અને એમાં ત્યાંથી એક સંન્યાસીને જતા જોયા. સારથી આ અલગ વસ્ત્ર ધારણ કરીને આ કોણ છે? પોતાની મસ્તીમાં. સાધુની મસ્તી કઈક અલગ જ હોય. યુરોપિયન હિમાલયમાં ફરવા માટે આવ્યો. યુરોપિયન એ તો બહુ આવે છે એ લોકો. એક અલમસ્ત સાધુ, નાનું એવડું ઝૂંપડું, આમ એ પહાડ ઉપર ને એક પાણીની નાની ભમલી ને કોઈ વસ્તુ ને એક લંગોટ ને તુંબડું કાંઈ નહીં. એટલે ભરતો ભરતો સાચો સાધુ હશે એટલે ઓલો યુરોપિયન પોતાનો સામાન હારે જ હોય. એ ગયો ને આમ કોઈ કીધું કાંઈક આવા સંત છે એને જોયું. જોઈને આમ આખી ઝૂંપડીમાં આટો માર્યો. પાથરવાનું ખાલી ઘાસની પડેલું હતું, બીજું કાંઈ હતું જ નહીં. એટલે પેલા યુરોપિયનને આશ્ચર્ય થયું. એટલે પેલા સંતને પૂછ્યું કે મહારાજ, તમારો કોઈ સામાન નથી? આપણે કેટલું બધું સામાન, બાથરૂમમાં જાય ત્યારે એટલા બધા ડબ્બા હોય કે આપણને આમાં કેમાંથી નાવાનું છે ને કેમાંથી ધોવાનું છે. હારા હારા ઘરના માણસોના બાથરૂમમાં જાય મારા બાપ, આપણને એમ થાય આટલી બધી વ્યવસ્થા ખાલી નાવાની છે. અરે મને તો તમારા શોખ અને મોજ શોખ જોઈને એટલું આશ્ચર્ય થાય છે અરવિંદભાઈ. અમેરિકાની અંદર હો નહીં 200 જોડી તો માણસો ચંપલ અને બૂટ રાખે છે. સાંભળો કે તમે કઈ ઓછા નથી. અને એમાંય બહેનોના ચંપલ, ઓહો. મેં હમણાં મારા ચંપલ, અમે મહેસાણા કથા કરવા ગયા ને ત્યારે ઓલું કૂતરું ખાઈ ગયું, એક બહાર પડ્યું. ઈ ચંપલ 3 વખત અમેરિકા જઈ આવ્યા. એટલે તમે વિચારજો કેટલા વર્ષ હાલ્યા હશે. 1 વખત ઓસ્ટ્રેલિયા જઈ આવ્યા, 2 વખત આફ્રિકા જઈ આવ્યા, 2 વખત લંડન જઈ આવ્યા. અને આ દેશમાં ફેરાય તો અલગ, તો એવા ને એવા હતા. લ્યો, મારા પગને વાંધો જ નહોતો. મને અમારા સંતો ઘણી વખત કે આ ચંપલ બદલે કા જૂના થઈ ગયા. મેં કે ભાઈ આપણને વાંધો નથી, તમને શું વાંધો? 3 થી 4 વર્ષ એ ચંપલ મેં રાખ્યા. બહુ આ લોકો માથાકૂટ કરી એટલે આપણે બદલતા જ નથી. એટલે આ મહેસાણા કથા હતી ને મારા બાર પડેલા અને ઠંડી બહુ હતી, તારું કૂતરું ખાઈ ગયું. મને કે લ્યો લેતા જાવ કે. હું તો તોય પહેરવાનું હતું, પણ આખું ખાઈ ગયેલું મારું. એટલે કેટલુંક જોઈએ બટુકભાઈ, જેને જેટલી જાજી જરૂરિયાત ને એ એટલો વધારે દુખી. આ જોઈએ આપણે. આ હું એવું નથી કહેતો મસ્તી જ નહીં, જો મોજથી જીવવાનું. કારણ કે બીજી વખત તો આપણને કઈ ખબર જ નથી, આપણને રિટર્ન ભગવાન આ મોક. આ માયક વાળા કોણ? આઈના જ છે કે બહારના છે? વાયર વાળું નહીં. થઈ ગયું. અમારે માયક હરખું ન હોય એટલે મજા જ ન આવે. હોલ ભલે ને ગમે એવો હોય.
હું હેઠે બેહીને બોલનારો માણસ છું. પૂછો હમણાં ગોપાલભાઈ ને કેવું મજા આવી હતી. માએ ઘરકું જોઈ. એટલે ઓલા યુરોપિયન ઓલા સંતને કે ભાઈ તમારો કોઈ સામાન જ નથી. એટલે સાધુ એની સામું જોયું કે ભાઈ તારી પાસે કઈ સામાન તો નથી, તારો સામાન ક્યાં છે? તે કે આ રહ્યો. તો કે આટલું? તો કે હા. તો કે કેમ? તો કે હું તો યાત્રા ઉપર છું ને, હું થોડો અહીંનો છું કે હું તો યાત્રા ઉપર છું. ત્યારે સાધુએ કીધું ભૈયા મેં ભી યાત્રા પર ही हूँ, मैं क्या यहाँ का हूँ. હા, मैं भी यात्रा पर हूँ. वो सोया धरती पर, लोग कहे कि वो मर गया. वो सोया था धरती पर, लोग कहे कि वो मर गया. अरे तुझे क्या पता है, वो था मुसाफिर, मानो आज अपने घर गया. वो तो मुसाफिर था. તમને બધાને એટલી ખબર પડે કે તમે અમેરિકા ફરવા જાઓ, ઓસ્ટ્રેલિયા ફરવા જાઓ, કે લંડન ફરવા જાઓ, કે આફ્રિકા ફરવા જાઓ, કોઈ દાડો લોભ કરો, મોજથી ફરો ને, રૂપિયા વાપરો ને, આપણે એમ થાય તો મારા બાપ આ 50 કે 60 વર્ષની યાત્રા ઉપર જે મોજથી મોજ કરી લો ને, ફરી લો ને યાર, ભજન કરી લો, ભેગું કરી લો. શું ભેગું કરવાનું? ત્યાં કામ લાગે એવું. આયા જેટલું કામ લાગે એવું છે એ ત્યાં કઈ લાગતું જ નથી. એ જીતું સાંભળે છો, જેવા ગુજરી ગયા ને એટલે છોકરો પહેલું કામ એવું કરશે કે હાથ બારમાં જ નામ કાઢી નાખવાનું. ગમે એટલા પ્લોટના તમે હાથ બારના દસ્તાવેજ કરાવ્યા છે, જેવા ગુજરી જાઓ એટલે તરત છોકરા છે ને પહેલું કામ કરશે હાથ બારમાં નામ કાઢો, કાઢો, આનું નામ કાઢો. પણ આ સ્વામિનારાયણનો સાધુ ગેરંટી આપે છે, ભગવાનના ચોપડે જો નામ લખ્યું છે ને તો કાળ પણ નહીં કાઢી શકે યાર. બાકી ગમે ત્યારે. અને તમે કદાચ તમારા પરિવારને 100 કરોડ કે 200 કરોડ આપીને જાઓ ને કદાચ ભૂત થઈને આવો ને અને પછી બોલો ને એમ બોલો ને એટલે છોકરા તરત કે સાળંગપુર લઈ જાઓ. આ જીવતા કોઈ દાડ ગયો નથી ને લઈ જાઓ. સાળંગપુર લાવીને શું કે ખબર છે, અને ગમે એમ કરીને કાઢો દાદા લ્યો. એટલે પણ તારો દાદો છે ને, કાઢો, હક નથી લેવા દેતો. પણ એને ભેગું કરીને તને નહીં અમારે જોઈએ જ નહીં ના. હું બટુકભાઈ રાખે કોઈ? અરે એવા એવા આવે છે કે આને શીશીમ પૂરી દો ને ઉપર બૂસ મારી દેવાનું હેઠે ને નો આઝાદ મરચાં ધુમાડી કરીને આ ડોહાન કાઢો. આખી જિંદગી નગરી બીડીયું જ પીધી છે. એટલે ભગવાન બુદ્ધે ઓલાને હળગતો જોયો ને, વૈરાગ થઈ ગયો. આખી રાત ગૌતમ સિદ્ધાર્થ સૂઈ ન શકે, આખી રાત સુતા નહીં. રાતના 2:30 વાગે જાગી સારથીને જગાડીને કે સારથી ચલ રથ જોડ લે. હોના અને ચાંદીના બધા દાગીના વસ્ત્રો પહેર્યા હતા બધા જ ઉતારી સારથીને આપી દીધા અને ભગવા વસ્ત્ર ધારણ કર્યા. ઘોર જંગલમાં જ્યારે રથ ઉભો રહ્યો ને ત્યારે ગૌતમ સિદ્ધાર્થે સારથીને કીધું કે સારથી આખું નગર તને હળગતું દેખાય છે? કે ના પ્રભુ, મને તો કાંઈ નથી દેખાતું. ત્યારે ગૌતમ સિદ્ધાર્થ એટલું જ બોલ્યા, મને આખું નગર સળગતું દેખાય છે, આપણને નથી દેખાતું. એ મારા બાપ, ભગવાને માણાનો જન્મ આપ્યો. રોજ ક્યાંક મંદિરે જાજો, રોજ ભજન કરજો, જેટલી થાય એટલી જિંદગીમાં સેવા કરી લેજો.
ગુણાતાન સ્વામી એક વાત એટલી બધી અદ્ભુત કીધી છે કે આ જગતમાં બે પ્રકારના મજૂર હોય. આ જૂના સંતો કેવી વાતો કરે. જગતગુરુ શંકરાચાર્યએ કીધું સંસાર અસાર છે, આમાંથી ક્યારેય કઈ નીકળ્યું જ નથી. ગુણાતાન સ્વામી કીધું પાણીનું વલોણું કરો ને દહીંનું વલોણું કરો. તમે પાણીનું વલોણું સવારથી સાંજ વલોણું એટલે ખબર છે ને પ્રવીણભાઈ? પાણીનું વલોણું સવારથી સાંજ સુધી કરો, સાંજે કાંઈ નીકળે કિશોરભાઈ? પરસેવો નીકળે, પાણીમાંથી કાંઈ નીકળે. પણ મારા બાપ દહીંનું વલોણું કરો તો માખણ તો નીકળે ને. એમ વલોણું તો તમે કરો છો ને વલોણું તો અમે કરીએ છીએ. અમે દહીંનું કરીએ છીએ ને તમે મારા બાપ પાણીમાં માંડ્યા છો. મહેનત તો બે કરે છે. એક કે અમે કાંઈ બેઠા થોડા છીએ કાંઈ, એમ કે બેઠા બેઠા લાડવા ખાય નકર તો ફાંદો વધી ન જાય. તમારા કરતાં વધારે મહેનત અમે કરીએ છીએ. આવો તમે અમારે રહ્યો ખબર પડે. તમારા કરતા પણ અમારી મહેનત માત્ર ઈશ્વરલક્ષી છે, સમાજના સુખલક્ષી છે. હરિસ્વરૂપ સ્વામી એક દ્રષ્ટાંત બહુ મસ્ત આપ્યા. સંસારમાં કેવું નીકળે ખબર? એક નટો ને જટો બે ભાઈ, મા બાપ મરી ગયેલા ને કાળા મસ્ત ને એટલા કદરૂપા. ગામમાં બધે અપમાન કરે, કારણ કે કદરૂપા માણા બીજી કઈ આવડત નહીં, કાળા આમ ડિભાંગ જેવા, આમ દાંત એવા, મોઢા એવા. એટલે એને એમ થયું કે હાલને અહીંથી જતા રહી, કંઈક માગીને ખાવું કે આપણે અમતા બુદ્ધિ ઉછીદ આપણને કોક તો કાંઈક આપી દે. એટલે ગામ છોડીને હાલતા થયા. એમાં એક દૂર કોઈ ગામ આવ્યું ને રાત પડી ને એટલે એમ થયું કે હાલો ને ભાઈ કોક આપણને રાત રોકે પછી કાલે આગળ જાવું. એટલે 2-3 કિરેટ ખખડાયું, અમારે એક રાત રોકાવું. બધા ના, મોઢું જોઈને જ ના પડતી, ભાઈ અહીંયા નહીં, છોકરા બી જાય. એમને ગામમાં લગભગ બધા ના પાડતી હતી. એમાં છેવાડે એક ડોશીમાનું ઘર, એકલા માજી. આમ ખખડાવ્યું ને કીધું કે માજી અમે આમ છે ને અમારે રાત રોકાવું છે ને થાકી ગયા છીએ, હાલતા આવ્યા છીએ. ત્યારે માજી કે વાંધો નહીં છોકરાઓ રોકાવ, પણ મારી એક શરત છે. તે કે હું એક હુંડલી એક બાજરો કે દળી દો ને તમે તો તમને રાત રેકવા દઉં. તો કે વાંધો, અત્યારે થાકી ગયા છે પણ સવારે તમને દળી દેવું. તો કે આ ફરજામ હુઈ જાઓ, એક બાજુ રૂમ જશે કંઈક નાનું, એમાં હુઈ જાઓ. તો 2 જણા થાકીને લોહી થઈ ગયેલા. એ આવી હુતા જ ખરા, પણ ઉનાળો મચ્છરા એવા કઈડા, નટો ને જટો પણ કંઈ ઊંઘ આવે નહીં. રાતના 2:30 વાગ્યે નટો કે એલા જટા, તો કે હું છે ઊંઘ આવતી નથી, મચ્છરા બહુ કરડે છે, સવારે આપણે હાલતું તો થવાનું જ છે. તો કે હા. અને ઓલો બાજરો દળવાનો બાનો, તો કે હા. તો કે હાલને અત્યારે દળી નાખી, સવારે હાલતા તો થવાય. આવડો મોટો હુંડલો બાજરો અને એ ઘંટલો ને એ 2 જણા અંધારું ઘોર, એ અંધારામાં દેખાય નહીં. એ કે બાજરાનું હુંડલું મૂક્યું અને 2 હામાં બેઠા હતા. તો લોટકા મોટા, કારણ કે એવા માણા હોય લોટકા. આ ઉપર જેને થોડુંક ઓછું હોય ને એને અહીંયા બહુ હોય. એટલે એ 2 જણા જે મીંડ્યા ઘંટલો હાંકતા 1.5 કલાક થઈ ને એટલે પછી નટાએ જટાને કીધું, એટલે જટા, તો કે હું છે બાજરો હુંડલીમાં રો કેટલો જોતો ખરા? કે લે એ તો કે તું નથી ઓરતો કે છે. જટો કે નટા તું નથી ઓરતો? તો કે ના, મને એમ તો તું ઓરે છો. તો કે હું કાંઈ ઓરતો નથી. 2 જણાએ 2.5 કલાક ઘંટલો એમ નામ ફેરવો, એક ઇંચ 2 પડ ઉતારી નાખ્યા 2 જણા. મળ્યું કાંઈ? એમ આપણે આ સંસારની અંદર તમે 2 જણા ઘંટલો ફેરવા જ કરો, 70 વર્ષે પૂછો કે એટલે કેટલુંક નીકળ્યું? કાંઈ નીકળે નહીં. આ સંસાર એવો છે, જો એમાં ભજન ન થાય
જો સત્સંગ ન થાય, જો સેવા ન થાય તો ફેરો બહુ મોટો છે. હા, ઘણાને સુખી થતા આવડે બટુકભાઈ, આ અશોકભાઈને સુખી થતા આવડે. ભલે તમે મોટા ભાઈ વિજયભાઈ, કિશોરભાઈ સમજવા જોઈએ ઘણા સુખી. હું હમણાં વડતાલ ગયો, અરવિંદભાઈ સમજવા જઈએ, મને બાજુમાં કથા હતી મારી, તે વડતાલ ગયો ને એક ભગત મને કીર્તન સ્વામી પકડા, મારે ગમે એમ કરીને સ્વામી મારે ઘરે લઈ જવાય, એવો ભગત એવો ભગત, એનો ભાવ જ એટલો બધો. એટલે મેં કીર્તનને કીધું કે હાલને આરતી પછી આપણે જઈ આવીએ. એ મોટી સોસાયટી, પતિ અને પત્ની બે જ, છોકરો દીકરો દીકરી કાંઈ નથી, 2 જણા. મુંબઈની અંદર હારામાં હારી નોકરી હતી, એન્જિનિયર હતા, રિટાયર થયા, 3 લાખનું મકાન લીધું, આખી સોસાયટી. અને બંનેના શરીર એકદમ યુવાન લાગે, અને એવો સત્સંગ કરે ને આખી સોસાયટીને એને સ્વામિનારાયણ ભગવાનના રંગે એવા રંગી દીધા. અને મને કહે સ્વામી આ બધા મારા છોકરા 25 છોકરા બેહાર્યા, એકની આગળ કાંઈનું મોટા મોટા મંત્રો, વેદના મંત્રો, પુરુષ સૂક્ત મંત્રો બધું બોલાવ્યું. મેં કીધું તમે મને કે આ જો હું આ જ કર્યું, બિસ્કિટ લઈ આવું, ચોકલેટ લઈ આવું, અને ભગવાનની દયા છે. તો મેં કાંઈક કમાવ, તો કે શેર બજારનું કરું થોડું થોડું. ત્યારે મેં અમારા સ્વામીને કીધું માણાને સુખી થતા આવડતું હોય ને તો આ દુનિયામાં નકરું સુખ જ છે. ભગતને વડતાલમાં જાઓ, વડતાલને આખી સોસાયટી રંગી નાખી, આખી મંગળા આરતી કરતા કરતી હતા છે, નગરી બીડીયું પીતા ત્યાંને. સાંભળો છો? હે, સુખી થતા આવડવું પડે. આપણે છૂટતું જ નથી, 70 વર્ષે છૂટે નહીં. એક હાહુ માએ એની હાહુ ને કીધું, એ બા હવે હું હાહુ તો છોકરો પરણી ગયો, એ બા હવે તો મને ચાવી આપો. ત્યારે ઓલી હાહુ એ મોટો નિહાકો નાખીને કીધું મને મારી હાહુ આપે ત્યારે હું તને આપું. લે, એટલે સંસારમાં આવું છે. એટલે સ્વામી બહુ મસ્ત કીધું વાત કરી, બોરડીનો મજૂર અને શેરડીનો મજૂર. આ કાઠિયાવાડીને બધાને ખબર પડશે. બોરડીના મજૂર, આપણે કાઠિયાવાડ પેલા બોરડી કાઢવા મજૂર કરતા, તે બોરડીના મજૂરને તાપ લાગે, ધૂળ ખાઈ જવાની, અને કાંટા વાગે વધારાના, અને કપડાં બધા ફાટી જાય, મેલા થઈ જાય. અને બોરડીના મજૂરને પગારે ઓછો હોય કિશોરભાઈ, અને તાપમાન કેટલાય કાંટા ઘરે લઈ જાય, સાંજે જાય તો લોથ થઈ જાય, કાંઈ મળે શું મળે. અને એક શેરડીનો મજૂર, શેરડીના મજૂરને હું કેટલું મળે? એ શીશોડો હાલતો હોય, શેરડી ખાવા મળે, તાજો તાજો રસ પીવા મળે, ગોળ ખાવા મળે, અને પાછા એ શેરડીના શીશોડા હાલતા હોય ને ત્યાં તો બધા આવે, મહેમાનો આવે, ભાઈઓ આવે, બહેનો આવે, ગીત ગાય સાંભળવા મળે. અને જ્યારે પગારે વધારે ને પાછો ઘેરે જાય ને ત્યારે એનો માલિક હોય ને કે એ ગોળ લેતો જાય હો છોકરા હાટું. સાંભળો જ, અમે છે ને શેરડીના મજૂર છીએ, તમે છે ને મારા બાપ. ભાવનગરમાં ગીધુભાઈ કરીને હતા. અક્ષરાનંદ સ્વામી આ વાત લખી છે. અક્ષરાનંદ સ્વામીના ગુરુ આનંદાનંદ બ્રહ્મચારી ગઢડાના. આ બની ગયેલો પ્રસંગ છે, ઇતિહાસ છે. તો સ્વામી સત્સંગ કરાવવા ગયેલા, 1-2 મહિના સુધી સ્વામી એક ગામમાં સત્સંગ કરાવ, પણ કોઈ ભાવનગરથી રજા આપે નહીં, ગઢડા જવા દે નહીં. એટલે કીધું ભાઈ આવ્યા ગુરુ, મારે તમને જમાડવા છે, રસોઈ આપી છે, ને કોઈ હરિભગત નહીં, એકલા હતા. એટલે સ્વામીએ કીધું તાર રસોઈ આપી છે, સાધુ રાજી થાય એમ કરું. તો કે ગુરુ તમે રાજી થાવ ને એમ કરવું છે. તો કે જો કીધું સાંભળ, મને કોઈ ગઢડા મૂકવા આવતું નથી, હું કોઈને કહું મને કોઈ રજા આપતું નથી. આ 2 મહિના થઈ ગયા ને હવે મને ગોપીનાથજી મહારાજ યાદ આવ્યા છે ને મારાથી રહેવાતું નથી. તું એક કામ કર, મને ગઢડા મૂકી જા. અને કીધું ભાઈ એકો રાખે, ગરીબ માણા,
મજૂરી કરે, એકાથી કાંઈક માલ આમથી તેમ કરે. તો કે ગુરુ મૂકી જાઓ, પણ ગામમાં કોઈને કહેતો નહીં. ન કહું ગુરુ, કોઈને ના કહું. કાલે સવારે વહેલો આવજે, 3:30 વાગે આવી જજે. હારો ગુરુ. બધા સૂતા હોય ને આપણે જતું રહેવું. કીધું ભાઈ સવારના 3:30 વાગે આવી ગયા ગુરુ. હાલો. આનંદનાથ બ્રહ્મચારી સાધુ બેઠા. હાલતો હાલતો એકો એક ગામમાં પહોંચો. ત્યાં 8-9 વાગી ગયેલા. તળાવ હતું, સરસ મજાનું, આમ મસ્ત ઝાડવા હતા. એટલે આનંદનાથ બ્રહ્મચારી કીધું અહીં એકો છોડ, ગામમાં એક મારો ચેલો છે ભૂદેવ, એની પાસે જા ને સીધું લઈ આય, અહીંયા આપણે ખીચડી રોટલો કરીને ખાઈ. ત્યારે કીધું ભાઈ કે ગુરુ રસોઈ તો તમને મેં કીધું તું મારે તમને જમાડવા છે. કે હા, આપણે ભંડારીઓ આવે ખબર ગાડામાં, કે ગુરુ હું બધું જ લાવ્યો છું, વાસણ લાવ્યો છું, ખીચડી લાવ્યો છું, રોટલાનો લોટ લાવ્યો છું, બધું જ તમે અહીંયા રસોઈ કરો ને ઠાકોર જમાડો, અને આજે મારા તરફથી તમે રોટલા જમો એવી મારી ઈચ્છા છે. સ્વામીએ રોટલો કર્યો, ખીચડી કરી, કાંઈક નાનું થોડુંક શાક કર્યું. અને પછી સ્વામી જ્યારે જમતા હતા બ્રહ્મચારી મહારાજ, ત્યારે સ્વામી જમતા જમતા ગિરધરભાઈને કીધું તારો વ્યવહાર કેવો? તો કે સ્વામી મારો વ્યવહાર રસોઈ જેવો. કે એટલે કે આમાં કાંઈ તેલ છે? તો કે ના. આમાં કાંઈ ઘી છે? તો કે ના. તો કે સ્વામી મારી આગળ જો તેલ, ઘી અને દૂધ ને એવું હોય તો હું તમને દૂધ પાક માલપુડા ન જમાડું. અમારો પરિવાર મોટો, એકો હાંકું, ક્યારેક મજૂરી મળે, ક્યારેક અમારે ખાવાય ન મળે ગુરુ, પણ મારો ભાવ હતો મારે તમને જમાડવા છે. તમે જમ્યા ને સ્વામી, એટલે મારે ભગવાન જમ્યા. અને સ્વામીની આંખમાં આહુડા આવી ગયા, કારણ કે સ્વામીને આજ્ઞા માની હતી. કીધું ભાઈ કે અહીંયા માથે હાથ મૂકીને કે કીધું આજથી તારી આ મજૂરી, આ બધું માથાકૂટ, દારિદ્ર હાથ દરિયાની પેલે પર ગયું. અને જા તું એવો મોટો વેપારી શેઠ થાય કે તારો આખો પરિવાર તને પૂછ્યા વગર પાણી પીએ નહીં. ત્યારે કીધું ભાઈ ખોળા માથું મૂકીને કીધું સ્વામી સંપત્તિ તો ઠીક છે, પણ મને ભક્તિને અક્ષરધામનું શું? આ બધું મળી જાય પછી તમે તો આઘા થઈ જાઓ ને, પછી ભગવાન ભૂલાઈ જાય. ત્યારે આનંદાન બ્રહ્મચારી કીધું કે અંતકાળે ભગવાનને લઈને તને તેડવા આવવાની જવાબદારી મારી જાગે, પરંતુ જોજે સેવા કર્યા કરજે. તો કે સારું ગુરુ. અને સ્વામી બ્રહ્મચારી મારાને ગરેડા મૂકી અને બીજે દાડે એકો લઈને જે શેઠની દુકાને કામ કરતા ત્યાં આવ્યા. એટલે તરત શેઠે કીધું તો કે હું આજથી એકો વેચી નાખીએ છે. તો કે કેમ? હું શું કરું? એકો વેચી દે. કે પણ હું શું કરીશ? આજથી તો મારા દુકાનને થડે બેસી જા મારો મેનેજર, અને તને એકામાં કેટલા મળે છે એનાથી તને ડબલ પગાર જા. સ્વામી એવું કીધું કાલે સૂરજ ઉગે ને એ પેલા તારું દારિદ્ર ગયું. સાધુ બોલ્યા યાર, ગયું. થોડાક દિવસ થયા ને ગિરધરભાઈ બહુ પ્રામાણિક માણા, ઓલા શેઠ બહુ મોટા ઉદા. તો કે કીધું મારે કઈ જાજુ જરૂર છે નહીં, છોકરા છે બહુ છે નહીં, એક કામ કર, આજથી અડધો ભાગીદાર તું વગર રોકાણે. અને આનંદાન બ્રહ્મચારી અક્ષરાન સ્વામી એવું લખ્યું કે ગિરધરભાઈ કીધું આખી દુનિયા કરતી હતી, અને થોડા ટાઈમમાં એવા મોટા શેઠ થઈ ગયા, ગિરધરલાલ શેઠની પેઢીઓ હાલવા માંડી. ગઢડામાં બહુ મોટી સેવા કરીને ભાવનગરની અંદર અત્યારે ચાંદી ને સોનાની ઉપસાવેલી મૂર્તિઓ છે, એ ગિરધરભાઈ શેઠને અને એટલે નામ લખ્યા, મોટા મોટા સમયા કર્યા. એટલે આ શેરડીનો મજૂર કહેવાય. મળે કાંઈક કરો ને એની પાછળ કંઈક મળે યાર, બાકી કાંઈ મળે. આ ભગત તેમ શું ઉભા થયા પ્રશ્ન પૂછવા? એટલે પ્રશ્ન તો આ બધાને કોઈને તમારે કાંઈ પૂછવું છે? હાલો ભાઈ, એટલે આપણે બધાએ ભેગા થઈને ભગવાનને પ્રાર્થના કરવી, સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ન રહું અતિથિ ભૂખા ન. એટલું આપણે કરવું. આપણે બધા ભગવાનના ભગત છીએ. હનુમાન દાદાનો પણ આશરો રાખવો,
મેં હમણાં ઓલા ગોપાલભાઈને કીધું હતું, આ દુનિયામાં છે ને અલગ અલગ પ્રકારની હોસ્પિટલો છે. કોઈ આંખની હોસ્પિટલ, કોઈ પગના હાડકિયાના ડૉક્ટર, ભાતના ડૉક્ટર છે, કોઈ મગજના ડૉક્ટર, કોઈ પેટના ડૉક્ટર. પણ બધાય રોગનો ડૉક્ટર જો હોય ને તો માત્ર એક હનુમાન છે. બધાય રોગ ગાય, બધા દુઃખના રોગ આ એક જ ડૉક્ટર એવો છે. એટલે અત્યારે ભગતને જે કાંઈ પૂછવું હોય પૂછો ભાઈ, હાલો. આજના સમયમાં લોકો ખૂબ સત્સંગ કરી રહ્યા છે. સવારમાં પૂજા પાઠ કરતા હોય, મંદિરે જતા હોય, દેવ દર્શનથી માંડી કથા શ્રવણથી લઈ અને અનેકવિધ વસ્તુ આધ્યાત્મિક રીતે, ધાર્મિક રીતે જીવનને ઉચ્ચતમ લઈ જવા માટે કરતા હોય. તેમ છતાં આજના યુવાનોમાં નશા અને વ્યસનો બહુ વધતું જાય છે. તો એ કેવી રીતે દૂર થાય? આ ભગવાનના ભક્તોની વાત છે. એમનો આ પ્રસંગ છે કે પૂર્ણિમા પણ ભરે છે, પણ તેમ છતાં વ્યસન છે. તો એવું શું કરે જેનાથી એ વ્યસન દૂર થઈ જાય? એટલે પૂર્ણિમા આપણે ગમે એટલી ભરીએ, બીડી ન છૂટે. પણ હું ગેરંટી આપું છું, કોઈ સાધુ હારે જો હેત થઈ જાય અને એનો સત્સંગ કરવા માંડે તો બીડી તો હું ડ્રગ્સ પણ છૂટી જાય. ગુણાતાન સ્વામી કીધું હેત વગર, મહારાજે કીધું હેત થયા વગર કોઈ દાડ કાંઈ છૂટતું. એટલે સંતોની સાથે જો હેત તો સજ્જન ભગવાનનો ભક્ત હોય એની સાથે જો હેત થઈ જાય તો 100% ભગવાનની હારે જોડાઈ જાય. એટલે મહારાજ કે 2 હારા સાધુ 4 હારા હરિભગતની સાથે જીવ જોડી રાખો. બાકી માયાનું જોર બહુ છે, બલભલાને ખેંચી જાય, હારા સાધુને ખેંચી જાય. 10 વર્ષ સાધુ રહ્યા પછી ઘરે નથી જતા રહેતા. શબ્દમાં તાકાત છે, રૂપમાં તાકાત છે. ઓલા ગુણાતાન સ્વામિનારાયણ બધા સાધુ ફરતા, એમાં એક રૂપકડો સાધુ, એવો રૂપકડો. કારણ કોઈ હરિભગતના ઘરે પધરામણી ગયા, એમાં એક બેન બોલાક માળો છે સંસારના કામનો, આવો રૂપકડો સાધુ થઈ ગયો. એ શબ્દ એટલું ઘર કરી ગયો, 2 દાડા ખાધું નહીં, બીમાર થઈ ગયા, તાવ આવી ગયો. ગુણાતાન સ્વામી કે ઓલાને થયું છે હું બોલાવો જ ખરા, પણ મોઢું દેખાડે નહીં અને સતત અંદરથી એક જ અવાજ આવે, હું તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો. લે, અંદરથી અવાજ આવું અહીંથી, હું તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો. એટલે કોઈને જવાબ દે ને, એમાં એને હેત હતું ને, એને કીધું એને પૂછો જ ખરા તકલીફ શું છે. ત્યારે એ બોલ્યો હું તો સંસારના કામનો છું, સાધુ થઈ ગયો છું. એટલે ગુણાતાન સ્વામી કે હવે તો એ જીવનો જવાનો છે, ગયો અને સંસારના કામનો થઈ ગયો. લો, આજના સમયમાં સૌથી મોટી ચેલેન્જ છે કે બાળકોને સંસ્કાર કેવી રીતે આપવા. આપણે તો કોઈ પણ રીતે સમય પસાર કરી દીધો, પણ આજના જે બાળકો છે એ મોબાઈલ, એના મિત્રો, ટીવી, આ સોશિયલ મીડિયાના સંસર્ગથી માતા પિતા કે પરિવારનું કોઈનું માનતા નથી. એમાંય જે યંગ લોકો છે એ હંમેશા પરિવારથી દૂર રહેતા હોય છે. તો કુટુંબમાં બાળકોને સારા સંસ્કારો કેવી રીતે આપી શકાય? તો બહુ એક મોબાઈલ છે ને બહુ ભયંકર છે. હમણાં પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી એક મસ્ત વાત કરી, જે માં પોતાના નાના બાળકને મોબાઈલ આપી દે છે એ એની ગયા જન્મની શત્રુ છે. આવું બાળક છે, એને કંઈ ખબર નથી પડતી. અને આ બધા યુવાનો બહુ આજે અહીં બેઠા છે. મારે એમને એક વિનંતી છે, તમે પૈસાની હરીફાઈમાં કે હાઈફાઈ જીવન જીવવાની હરીફાઈમાં, દુનિયામાં આ જગતમાં ક્યાંય પૈસા કમાવાનો શોર્ટકટ છે, અને જેટલા શોર્ટકટ કરવા ગયા છે એને એના બાપાના તોલા કીને નાખ્યા છે, કાંઈ દવા પીવી પડી છે, એના બાપાને ઘર વગીરના કરી નાખ્યા છે. મોબાઈલમાં હવે જુગાર રમાડે. પહેલાં તો આપણે રમવા જવું પડતું, ગયેલા ને તમે બધા. ભીમ 11 તો આપણે ભીમ 11 જાણે 11 ભીમ જુગાર રમવા બેઠા મળે, ભીમ 11 રમી, આમ નથી રમતા. એટલે પહેલાં તો ખાનગીમાં રમવા, હવે તો કાંઈ નહીં, તમે આમાં બેઠો તમારો છોકરો આમાં બેઠો રમતો હોય.
રમી જાય કેટલું રમી જાય ખબર નહીં પડતી. એટલે બહુ તકલીફ છે. એટલા માટે મોબાઈલથી દૂર રહેજો અને કાયમ જિંદગીની અંદર શીખી રાખજો કે પૈસા પરસેવો પાડ્યા વગર ક્યારેય મળતા. મફતમાં જો મળતું હોય તો આપણે બધા રૂપિયાવાળા થઈ જ ગયા હોય. એટલે એવું છે નહીં. દેખાડવામાં આવે. કેટલાય લોકો દવા પીવે. પહેલાં થોડું અત્યારે ચીટરો એટલા બધા વધી ગયા છે, એના આગળ પ્લાન જ બહુ મસ્ત હોય. હા, એટલા મસ્ત પ્લાન હોય કે આપણે કોઈ દાડ વિચાર્યું પણ ન હોય. એટલે મારી યુવાનોને વિનંતી છે, બહુ સાવધાન રહેજો. કોઈ તમને લાલચ આપતું હોય ને, આ પડીકું ભાઈ 1500નું વેચાય છે, હું તને 2000માં આપું, તો સમજી લેવાનું કે 2 પડીકા લે છે ને પછી 5 પડીકા ફરકું ભેગું થાય ને પછી એ જતો રહે અને તમને જાય પણ આવા બહુ છે. એટલે મોબાઈલથી દૂર રહો ને તો આમાંથી બચી જાઓ. આજના યુવાનો ખૂબ મહેનત કરે, ખૂબ સાહસ કરે, સફળ થાય તો માતા પિતા જો કે આ તો આરા છકી ગયા, કે વ્યસન બાજુ જતા રહે, ફેશન બાજુ જતા રહે, કોઈને ગણે નહીં. બીજી બાજુ કે જો થોડા નિષ્ફળ થાય તો ડિપ્રેસ થઈ જાય, સુસાઇડ સુધી પહોંચી જાય. તો એ સૌથી મોટી ચિંતા છે કે સફળતા અને નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો આજના યુવાનોએ. આમાં સૌથી શ્રેષ્ઠ ઉપાય સત્સંગ છે. તમે ભગવાનને ભગવાનના સાધુની સાથે લાગેલા રહો અને કાયમ સારા સાધુની કથા સાંભળતા રહેશો તો તમે આ બધામાંથી 100% સુખપૂર્વક પાર ઉતરી જાઓ. સુખપૂર્વક. આપણને મોબાઈલ જ એટલો બધો ટાઈમ ખાઈ જાય છે એટલે આપણને સત્સંગ સાંભળવામાં બહુ ટાઈમ રહેતો. અને જુવાનિયામાં શું થઈ ગયું છે ત્યારે ખબર છે, દેખાદેખી બહુ થઈ ગઈ. એટલી બધી ફેશનય વધી ગઈ છે અને એટલું બધું આમ દેખાડી દેવાનું વધી ગયું છે. પહેલાં આપણે કાંઈ એવું હતું નહીં. સોણી પહેરતા બધા, માથે ફાળિયું બાંધતા બધી. અત્યારે તો ભાઈ મને તો સારું એમ થાય કે અમુક લોકો તો 25-25 હજારના ખાલી શર્ટ પહેરે છે, 5-5 લાખના બૂટ. એક ભાઈ કે હું સ્વામી કોઈ દાડો મેં 500 રૂપિયાનું 1000 રૂપિયાનું કપડું પહેર્યું નથી. હું કહું કેટલાનું પહેરો? તો કે 50,000 ઉપરની જ જોડી હોય. લે, લાગતો હોય હાવ ખવરીએ જેવો. આ એમ જો આ 1500ની જોડી પહેરીએ છીએ, જો આમ તું લે. હવે હાલે કેટલી ખબર છે? આને એક હવા વરસ થઈ ગયું. લ્યો આ કપડાં તમને કાંઈ લાગે જૂના થઈ ગયા એવું? એટલે આ મને તો કાંઈ ખબર જ નથી પડતી. હમણાં આમ ફોટો પાડતા ને કહેશું કે વાળ લો હરકા કરી નાખું. મેં કે આ વાળ વગર ફોટો પાડીએ છીએ, આવાલું સાના મને. અમારે કેટલું સારું. કોઈ કે સ્વામી ફોટો હાલું આવતો જ રહે. હવે તમારે આમ બધું કરવું પડે ને. અમારે સીધો ટોકો કાંઈ કરવાનું જ નહીં, આવતું. એટલે ભગવાન નકરું સુખ જ આપ્યું છે આવરું. લ્યો, ઇન્સર્ટ કરવું તો ઇન્સર્ટ. અમારે બધું આમ આટલું બધું સીધું કામ હોય તો આવું અઘરું હું લેવાનું કરવાનું યાર. તમને આમ લાગતું નથી અમારે સારું છે? હે? પણ આ તમે જેટલા બેઠા અમારે 90% ને ઘરવાળી રજા આપી દેવો. કારણ કે તમારો ત્રાસ જ એટલું બધું, એટલે રાજી જ થાય કે આટલું બધું મળે છે, પછી આ ભલન જાતો. ઓલો ઓફિસેથી ઘેરે આવ્યો ને બટુકભાઈ, તે અંદર બહેનો 5-10 બહેનો વાતું કરતા હતા. આ બિચારો થાકીને સાંજે આવેલો, તે વાતું કરતા એક બેન કે અમારે જ બહુ સારું છે, એટલું બધું કમાય ને આખો દાડો. એમાં એક બેન બોલ્યા અમારે તો એટલું સારું કે અમારે એ જીવતા લાખના ને મરે 1.25 લાખના. એ આજે સાંભળતો એની ઘરવાળી જ બોલતી હતી. તો કે કેમ એવું? કે એને હમણાં છે ને 50 લાખનો વીમો ઉતાર્યો છે, એટલે મરી જાય તો અમારે કાંઈ ચિંતા છે નહીં. તો ઓલાને વૈરાગ તો થયો જ નહીં. એટલે સત્સંગ જો કરશો યુવાનો તો હું 100% ગેરંટી આપું છું, ડિપ્રેશન પણ નહીં આવે અને સફળ થાઓ તો ચકી પણ નહીં જાઓ.
બાકી આ મા બાપનું તો અત્યારે કોઈ માનતું જ નથી, મા બાપનું તો કોઈ સાંભળતું જ નથી. અને જેટલા છોકરા મા બાપનું કે વડીલોનું સાંભળતા નથી એ બધાએ ધંધામાં કે ગમે ત્યાં મોટા મોટા ગોટાળા કર્યા છે અને પછી ભોગવવાનું એના બાપાને આવ્યું. એટલે ધ્યાન રાખજો, તમારા બાપાના વગર અસ્ત્રે ટોલા નહીં કરી નાખતા. 11 વાગી ગયા તો પછી આ બધાને ઊંઘ આવે છે. જો ના, એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. જીવન ખૂબ સરસ રીતે ચાલતો એવો હોય, એમાં અનેક પ્રકારના સંબંધો હોય. સંબંધોની શરૂઆત થાય ત્યારે ખૂબ સારું હોય, પણ સમય જતાં એની અંદર પછી મધુરતા ન રહે. તો એ બધા જે માતા પિતા વચ્ચેના સંબંધો છે, પતિ પત્નીના છે, કે એ બધા સંબંધોની અંદર કાયમ મધુરતા રાખવા માટે એવું શું કરવું જોઈએ કે જેથી કરીને સંબંધ ખૂબ મધુર રહે? મને સંબંધો મધુર રાખવાનું બેસ્ટ એક ઉપાય છે કે એકાબીજીને સમજે અને એકાબીજીને સન્માન આપે ને તો 100% સંબંધો મજૂર રહે. આપણે બધાને એવું થયું છે કે આ ઘરમાં મને કોઈ સમજતું, તમને પૂછો તો તમારા ઘરવાળાને એમ થાય હું કેટલું કરું તો મારું કાંઈ નહીં. તમે એકાબીજીને સન્માન આપશો ને 100%. જુઓ તમે, હવે પુરુષો ઘણા કેવું કરે છે, કોઈને એમ કે તમે શું કામ કરો તો હું આ બિઝનેસ કરું, તમારે ઘર એ કાંઈ નથી કરતી, લે હે એ કાંઈ નથી કરતી, એટલે હુરધન તને હાચવે છે, તારા છોકરા હાચવે છે. એ તમે ક્યારેક વિચારજો, તમારા ઘરવાળા સવારથી સાંજ સુધી એ જે કામ કરે છે, એ જે જોબ કરે છે, સવારે જાગે, નાઈ ધોઈને પહેલાં રસોઈયાનું કામ કરે, પછી વેઇટરનું કામ કરે, પછી એક સફાઈ કર્મીનું કામ કરે, પછી એક ધોબીનું કામ કરે, વાસણ ધોવાનું કાઢીનું કામ કરે, સમજાય? અને આખું ઘર તમારું ચોખ્ખું રાખી તમારે ત્યાં મહેમાન આવે એની અંદર તમારી આબરૂ વધારવાનું કામ કરે, તમારા છોકરા મોટા કરી દેવાનું કામ કરે, તમારા છોકરાને તૈયાર કરીને ભણવા મોકલવાનું કામ કરે અને ભણાવવાનું કામ કરે. તમે થાકી જાઓ એવા તમારા મા બાપને સાચવવાનું કામ કરે. અને તોય પુરુષને પૂછો ને તમારા ઘરવાળા એ કાંઈ નથી કરતી, એ ઘરે જ હોય, લે સવારથી સાંજ સુધી કેટલા પ્રકારની જોબ કરે ને એનો પગાર ગણો ને તો તમારા કરતા ડબલ થઈ જાય. એનું જો સન્માન કરતા શીખી જાઓ ને તો ઘરમાં સ્વર્ગ થઈ જાય યાર. તમને ઘડીક ખાવાનું મોઢું પડે તો તમે કેટલા લાલચોળ થઈ જાય. અક્ષરાન સ્વામીની વાતોમાં વિજયભાઈ વાંચજો, આ હું બોલું છું ને એક દ્રષ્ટાંત છે. ખેડૂત ગામમાં પતિ પત્ની રહે, છોકરા બોકરા આ તે બધું મા બાપ, અને એ વખતે આપણે વહેલા જાગીને ઓલું ખાતર નાખવા જવું ને આ ને તે, એમાં એક દાડો 2 જણને બાંધવાનું થયું એટલે ઓલો પુરુષ એટલું બોલ્યો કે તને હું ખબર પડે કે અમે કેટલું આ આખો દાડો ધડીકા કરી. બોલી કે પણ હું ઘર નથી સંભાળતી, તમે જાઓ એટલે ભાઈ છોકરાને તૈયાર કરીને સ્કૂલે મોકલીને ભાત લઈને નથી આવતી કે છે. આટલા બધા 50-55 માણસ રોટલા ઘડીને શાક બનાવીને લાવું જ છું ને, કપડાં ધોઈને. પણ તમારે બાયુને હું કામ હોય, અમારે જેવું થોડું. એની ઘરવાળી કે એક કામ કરું તો કે હું કે કાલ તું આ કરીને હું ગાડું લઈને જાઉં. આ સાચું છે, લખ્યું સ્વામીએ. હવે એક શબ્દ મારો ને કે કાલે તો કે હું તારું કામ હું કરી. રોટલા બોટલા આવડતા જ હોય તમને બધા, કોરોનામાં તમે થાય બધા શીખી જ ગયા. કે કાલ તું ગાડું લઈને જા. સવારના પોરમાં બેન બાય માણા ગાડું લઈને, આને બિચારી મોડું થતું ભાત લઈને જવાનું, આને ભૂખ લાગી હતી કે હું જો તને ભાત લઈને વહેલું બનાવીને લાવું છું.
એમાં પછી આ ભાઈ સવારના પૂરમાં આ બાઈ માણસ તો ગયા ને આ ભાઈ ને પછી આ બધું કામ કરવાનું આવ્યું. મોટું ફળિયું, ડેલું મોટું, ઓસરી મોટી, એટલે ડેલાને હાંકળ મારીને બંધ કર્યું અને પછી આમથી આમ દોડાદોડ કરે ને રોટલા બનાવીને આમ કરો ને ત્યાં ઓલો મુન્નો જાગ્યો હે કરે તે એને પાછો આમ ઓલો કરીને એ ચંદનવાળો થયો હોય. ગંગાજળ ને ચંદન બધું ભેગું થઈ ગયું હોય તે ઓલાને એમ થયું કે આ આમ દોડાદોડ એવું ધોત્યા પહેરતા તેને આરો ધોતું નીડા બહુ કરે. એને એમ તું લાઈને આ ધોતું કાઢી કે આ કાંઈક છે જ નહીં કોઈ, આ નાનું છોકરું છે ને આ ધોતું કાઢીને ખીટીએ ટીંગાડી દીધું કે. એટલે પછી આમ કામ કરવામાં હેટે આવે ને એટલે ઓલા છોકરાને હરકો કર્યો આમ કર્યો ને ત્યાં પછી ઓલો રોટલો બળવા માંડ્યો ને એને ઓલું કરવા જાય ને ત્યાં ઓલું પાડું ગાંગરવા માંડ્યું. એમ નામ કરતા કે આને એક જ તેને એને દેખાડી દેવું છે કે ભાત કેમ હું વહેલું બનાવીને લઈ દેખાડી દેવું છે. એટલી બધી દોડાદોડી કરી, એટલી બધી દોડાદોડી કરીને તો દેખાડી દે કયો નહીં. પણ પછી ઓલે હુંડલામાં રોટલા મૂક્યા ને છાશની બવલી મૂકી ને હા મૂક્યું ને ઉપર ઓલું વાંચ્યું અને સીધું માથે મૂક્યું અને લઈને હાલતું પણ ધોઈતું ખીટીએ રહી ગયું. જે હામાં મળે ને આમ જોઈ જાય. ઓલા એક તાન હતું ને, જેમ તમને તાન નથી છડી જતું ક્યારે, એમ તાન હતું ને. એટલે દોડતો દોડતો ભાત લઈને આવ્યો તો ખરો, પણ જય સ્વામી એની ઘરવાળી કે પણ તમે ભાત લાવ્યો પણ ભાત નહીં, આમ તમે જોવો તો ઘરે આગળ આમ જોઈ ત્યાં ખબર પડી. એટલે જે માણાનું જે કામ હોય ને એ શ્રેષ્ઠ જ હોય. અને એને મારા બાપ જો સન્માન આપતા શીખી જાઓ, સમજતા શીખી જાઓ ને તો સંસારના વ્યવહાર સરસ ચાલે, બહુ બેસ્ટ ચાલે, બહુ બેસ્ટ. આપણે બધાને તકલીફ એવી છે, એ લોકો તમને કહે હવે તમે બજારમાં જઈને હું કરવાનું આમ તેમ, હવે અમે જાય તો હમણાં આમ કરી નાખી. એ જેનું જે કામ હોય ને એને એ કરાય, બીજાનું કામ આ બીજા કરે. એક મને દ્રષ્ટાંત યાદ આવે એટલે કહો, એક કુંભાર હતો, એ ગધેડા રાખે, એને ગધેડું એક કૂતરો પાળેલો. હવે કૂતરાના કુંભાર ક્યારેક ખાવા આપે ન આપે ને મારે ને અપમાન કરે ને એવું બધું કરે ને એમાં શિયાળાનો સમય ભયંકર ટાઈટ અને આ બિચારો આખો દાડો કામ કરી કરીને થાકીને આવેલો અને રાતના 2:30 વાગ્યે ચોર આવ્યા, 2 વાગ્યે ચોર આવ્યા ને એટલે તરત કૂતરાને ઓલા ગધેડાએ કીધું, હે ભસતો તું. કૂતરો કે મારે ભસવું જ નથી, આ માલિક કે ખાવા હરખું દે. અરે બસ આપણા માલિકનું હમણાં ચોરી જાય. ઓલો કે મારે ભસવું જ નથી. એટલે ભસ ને આપણો માલિક કહેવાય ને ગમે એમ તો, પણ મને ખાવાય નથી દેતું, મને નથી ભસવું. તો કે હું ભોંકું, તો કે તારે કરવું હોય તો કર પણ હું ભસીશ નહીં. તો એટલે ચોર અંદર ઘસતો ને ગધેડાને દયા આવી એટલે એ ભોંકવા માંડ્યો રાતના 2 વાગ્યે. ઓલો બિચારો થાકીને હૂતેલો અને ગધેડો ભોંકે એટલે અવાજ કેવો ભયંકર આવે. એવી દાય ચડી રાતે હરખું કામ નથી કરતો ને રાતે હારો હુવાઈ દેતો ને મોટો જબર ધોકો લાવીને મારીને ધોઈ નાખ્યો ગધેડા, ધોઈ નાખ્યો. ઓલો ગધેડો રાડ્યું નાખ્યો ને ઓલો જઈને હુઈ ગયો. ત્યારે કૂતરો આમ જોતો જોતો કે કા મારું કામ કરવા ગયો કેમ થયું. એટલે ભાઈ જેનું કામ હોય એને કરાય, બીજાનું કામ બીજા ન કરાય યાર. બીજાના કામમાં બહુ ટાંગ અડાડાય નહીં. જો કૂતરો ફસ્યો હોત તો ઓલાને એમ થાય ચોર બોર આવ્યા છે, પણ આ ભણે એટલે એવું થાય યાર. એટલે તમે 2 જણા જો હંપીને શીખી જાઓ ને આ બધું, 2 જ જણા, તો છોકરા તમને જોઈને મસ્ત જીવે. છોકરાનો વાંક કોઈ દાડ કાઢવો, સાંભળો જ, એ તમને 2 ને જ જોઈને જીવતા હોય. તમે જો 2 જણા ગાળું બોલતા તો એ શીખી જાય, તમે 2 જણા બાંધતા હોય તો એ શીખી જાય કે આમ જ હોય આ બધું. તમે જો એકબીજાનું સન્માન ને એકબીજાનું માન ન રાખો તો છોકરા પણ તમારું માન રાખે. એટલે સ્વર્ગ ઊભું કરવું એ તો પતિ અને પત્નીના હાથમાં જ છે. કાયમ મધુર સંબંધો રહે.
હલો ભાઈ, બધાને ભૂખ લાગી છે ને? અમે જો આ કિશોરભાઈને તાળીઓ જ વધાવો. આ ખાલી તમને આનો પ્રસાદ નહીં, સાળંગપુરથી પ્રસાદ હુખડી પડી એને મંગાવી. સાળંગપુરથી અમે હુખડી લઈને આવ્યા. લો, અને આ કિશોરભાઈનો હાર આવી ગયો. જો ભાઈ, આ દાદાને પહેરાવ્યો હતો, તમને ખબર તે દાડે રાજોપચાર હતો ત્યારે એ હાર સ્પેશિયલ તમારા માટે લાવ્યા. આમાં ભગત બહુ સેવા કરે છો, દાદાની સેવા કરે ને અમારી બહુ મોટી સેવા કરે, અમારી ચિંતા કરે. એટલે હવે મેં અહીંથી કાલે સીધા વલસાડ શૈલેષભાઈ તો બધા અમને લેવા આવ્યા છે, પારસભાઈ ને બધા વલસાડવાળા. અને પછી હું 5 દાડા પછી અમેરિકા જવાનો છું. એટલે ભગવાનને બધા પ્રાર્થના કરજો, હાજા નરવા પાછા લાવે. પૂજ્ય સ્વામિનારાયણ ભગવાન કી જય. કિશોરભાઈને હનુમાનજી મહારાજનો પ્રસાદીનો હાર પહેરાવી આપણે તાળીઓથી સ્વાગત કરીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય. પૂજ્ય સ્વામીજીએ આજના હરિ સાનિધ્ય સેશનમાં પોતાના આશીર્વચન દ્વારા અને બહુ બધા પ્રશ્ન આવેલા હતા, પણ સમયાભાવે બધાને આપણે ન્યાય નથી આપી શક્યા. પણ એ સાથે આપણને જીવન જીવવાનું સરસ પૂજ્ય ગુરુએ માર્ગદર્શન આપ્યું છે. એ માટે પૂજ્ય ગુરુને તાળીઓથી વધાવશું. પાંચ જ મિનિટની અંદર આપણે કાર્યક્રમ આટોપી લેવો છે. સત્સંગ કરી અને મનમાં શાંતિ થઈ પણ પેટમાં શાંતિ થાય એવો સરસ મજાનો કોકોનો પ્રસાદ પણ નીચે છે. પણ અત્યારે હું જે ભક્તોના નામ બોલું તે આશીર્વાદ સ્વીકારવા માટે અત્યારે મંચ ઉપર પધારે, પછી ઠાકોરજીની આરતી કરી અને પછી આપણે છૂટા પડશું. અત્યારે આશીષભાઈ કાંદીવલી, હશુભાઈ ડોબરિયા, અરવિંદભાઈ ભૂતિયા, પ્રવીણભાઈ ડોંગા, બટુકભાઈ જીવાણી, વિજયભાઈ ગોળકિયા, જીતુભાઈ ગોળકિયા, અનિલભાઈ જેતવાણી, રાજભાઈ બેડ, પારસભાઈ ચૌધરી, પ્રિન્સભાઈ ગુપ્તા. ઉતાવળા પગલે આ હરિભક્તો એ પૂજ્ય સ્વામી પાસે આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. રોનકભાઈ સુદામા ગ્રુપ, ખાસ ભક્તો બધા આ અમારા એક નવયુવાન આ રોનકભાઈ, જેમનો આ હોલ આપણે ખૂબ ઠંડક લઈ રહ્યા છીએ. સમાજની અંદર મોટા વરાછાની અંદર ખૂબ સારું એમણે કામ, યુવાનોને જે ડ્રગ્સ મુક્ત કરવાનું અભિયાન એ રોનકભાઈએ એ ચાલુ કર્યું હતું અને સમાજ સાથે જોડાયેલા છે. અને આ એમનો હોલ છે. હરિભક્તો, જે કંઈ તમારે મેરેજમાં કંઈ ઉપયોગ લેવો હોય તો ખાસ તમે બધા એ રોનકભાઈનો કોન્ટેક્ટ કરજો. તો રોનકભાઈને પણ હું અત્યારે મંચ ઉપર બોલાવીશ. અભિષેકભાઈ પારેખ, દૌલતભાઈ ડુંગરાણી, રમેશભાઈ ઠુમર માખિયાળા, અશોકભાઈ રાજપરા, જિગ્નેશભાઈ ડુંગરાણી, અલ્પેશભાઈ રાખોલિયા, વિકાસભાઈ રાખોલિયા, રસિકભાઈ વઘાસિયા, રાજુભાઈ રાખોલિયા. ખાસ અમારે મારુતિ ધૂન મંડળમાંથી બિપિનભાઈ તળાવિયા, ચેતનભાઈ ઠુમર, યોગેશભાઈ દુધાત, આકાશભાઈ વેકરિયા, નિકુંજભાઈ હિરપરા, સાગરભાઈ ભાલાલા, વિજયભાઈ સીતારામ, મયુરભાઈ ધારુકા, શૈલેષભાઈ પારેખ, ધર્મેશભાઈ આહિર, રાજાભાઈ વલસાડ, જીવરાજભાઈ ગઢવી, હર્ષભાઈ આહિર, મયંકભાઈ શાહ અને કમલેશભાઈ કડીવાલા. આ હરિભક્તો ઝડપથી મંચ ઉપર આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. ગોપાલભાઈ અત્યારે ખાસ સ્વામીના આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. કિશોરભાઈના આમંત્રણને માન આપીને પધારેલા અમારે ચતુરભાઈ સોજિત્રા, અંકિતભાઈ બુટાણી, ભરતભાઈ સિદ્ધ શનિદેવ અને કૃણાલભાઈ કથિરિયા. આ હરિભક્તો અત્યારે ઉતાવળા પગલે આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. વિનુભાઈ વાઘાણી પણ ખાસ અત્યારે મંચ ઉપર આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. પ્રવીણભાઈ બરવાળિયા, ધુવેશભાઈ કાબરિયા પણ અત્યારે આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. ખાસ તમારે ઘનશ્યામભાઈને વિનંતી કરું કે તેઓ પણ અત્યારે મંચ ઉપર આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. ઘનશ્યામભાઈ.
બાબુભાઈ જોગાણી આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. બાબુભાઈ જોગાણી. રમેશભાઈ સોજિત્રા મંચ ઉપર આશીર્વાદ સ્વીકારવા માટે પધારશે. ચિમનભાઈ સોજિત્રા તેઓ પણ અત્યારે મંચ ઉપર પધારશે. સુધીરભાઈ લખાણી તેઓ પણ આશીર્વાદ સ્વીકારવા માટે મંચ ઉપર પધારે. ભવદીપભાઈ સોરઠિયા તેઓ પણ મંચ ઉપર પધારશે. ફૂલભાઈ કથિરિયા તેઓ પણ અત્યારે મંચ ઉપર પધારે. વિપુલભાઈ જ્યાણી તેઓ પણ અત્યારે મંચ ઉપર આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. ભીખાભાઈ પંચવટી તેઓ પણ મંચ ઉપર પધારશે. શૈલેષભાઈ જોગાણી તેઓ પણ અત્રે મંચ ઉપર પધારશે. યશભાઈ દેવાણી તેઓ પણ આશીર્વાદ સ્વીકારવા માટે પધારે. જે હરિભક્તો અત્યારે મંચ ઉપર સ્વામીશ્રીના આશીર્વાદ સ્વીકારવા માટે પધાર્યા હતા એ મંચની નીચે સામેના ભાગની અંદર ઠાકોરજીની આરતી કરવાની હોવાથી ત્યાં બધા લાઇનસર ગોઠવાઈ જજો. સ્વયંસેવકો તમને આરતી આપશે. અહીંયાથી પૂજ્ય સ્વામી એ પણ ઠાકોરજીની આરતી કરશે. અત્યારે ખાસ જે ભક્તોના હું નામ રિપીટ નહીં કરું, જે મંચ ઉપર સ્વામીશ્રીના આશીર્વાદ સ્વીકારવા માટે જે લોકો મંચ ઉપર પધાર્યા હતા તે હરિભક્તો ત્યાં મંચની આગળના ભાગની અંદર એ ગોઠવાઈ જશે. અમારો કિશોરભાઈનો જે કાબરિયા પરિવાર એ પણ અગ્રભાગની અંદર ઠાકોરજીની આરતી ઉતારવા માટે આવશે. અમારે સહજાનંદ યુવક મંડળના અગ્રગણ્ય યુવાનો તેમજ મારુતિ ધૂન મંડળના પણ અગ્રગણ્ય યુવાનો તે પણ ઠાકોરજીની આરતીમાં સામેલ થશે. તો અત્યારે મંચ ઉપરથી પૂજ્ય સ્વામી પણ आरती करवाना है। तो अत्यारे बड़े भाव, प्रेम और श्रद्धा के साथ ठाकुर जी की आरती की ओर।
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, કષ્ટભંજન દેવની જય. ઠાકોરજીને આરતી આપી આરતી સ્વયંસેવકોને પરત કરવી. અત્યારે જે હરિભક્તોનું સન્માન થઈ ચૂક્યું છે એ લોકો પ્રસાદ લેવા માટે જશે અને બાકીના હરિભક્તો છે એ સ્વામીશ્રીના દર્શન માટે લાઈન બંધ, જે રીતે તમને સ્વયંસેવકો વ્યવસ્થા કરાવે એ રીતે તમારે લાઈન બંધ મંચ ઉપર પૂજ્ય સ્વામીશ્રીના એ દર્શન માટે એ ખાસ મંચ ઉપર પધારો. પણ ભક્તો પ્લીઝ ઉતાવળ નહીં કરતા, શાંતિથી લાઈન બંધ. અહીંયા સ્ટેજના સ્વયંસેવકો વ્યવસ્થિત રીતે ત્યાં એ લોકોને લાઈન બંધ રીતે ગોઠવાવે તો અત્યારે ખાસ બધા ભક્તો ખૂબ જ શાંતિથી દરેકને સ્વામીશ્રીના ચરણ સ્પર્શનો એ લાભ મળશે. બધા શાંતિથી બધા સ્વામીને મળી એક બાજુથી આવી અને બીજી બાજુથી એ પ્રસાદ લેવા માટે આપણે જશું. અત્યારે જયનાથ સાથે સભાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. जयकारा बोलो जयकारा मेरे कष्ट भंजन देव का जयकारा. की जय मेरे कष्ट भंजन की मेरे महावीर की. आरती की जय मेरे कष्ट भंजन की, हनुमान की मेरे महावीर की.